પ્રભુ ઈસુની જય મિત્રો. આજનો સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે પ્રભુ ઈસુ ફરી કેમ આવશે? શું આ ખરેખર સાચું છે કે ઈસુ ખ્રિસ્ત ફરી પૃથ્વી પર આવશે? બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે પ્રભુ ઈસુ ફરી આવવાના વચન આપીને ગયા છે. તે વચન જેને આપણે અવગણવા નહીં જોઈએ, કારણ કે એ આપણી શાશ્વતતા માટેનું વચન છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે પ્રભુ ઈસુ ફરી કેમ આવશે, તે કોને માટે આવશે અને તેના પાછા આવવાનો આપણા જીવનમાં શું અર્થ ધરાવે છે. મિત્રો, જો તમારું હૃદય ઈશ્વરની ઈચ્છાને શોધે છે તો આ વિડીયો તમારી માટે છે. ચાલો સાથે મળીને બાઇબલ પરથી આપણે તેનું સત્ય સમજી લઈએ. શું તમે જાણો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખત જગતમાં આવ્યા હતા પાપીઓ માટે? પણ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ફરી આવશે. પ્રભુ ઈસુ ફરી કેમ આવશે? પહેલું કારણ, પવિત્ર લોકોને સ્વર્ગમાં લઈ જવા માટે. પહેલો થેસલોનિકા અધ્યાય 4 કડી 16-17. ત્યાર પછી જ આપણે જેઓ જીવતા રહ્યા હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુનું સામયું કરવા વાદળ ઉપર લઈ જવામાં આવશે, અને આ રીતે આપણે સદા સર્વદા પ્રભુના સાનિધ્યમાં રહીશું. એટલે તમે આવું કહીને એકબીજાને હિંમત આપતા રહેજો. બીજું કારણ, દુનિયાના ન્યાય માટે. માથી અધ્યાય 25 કડી 31-32. જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે, અને જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. ત્રીજું કારણ, શૈતાન અને પાપનો અંત લાવવા માટે. યોહાનનું દર્શન અધ્યાય 20 કડી 10. અને તેમને ગેરરસ્તે દોરનાર શૈતાને જેમાં પેલા પશુને અને જૂઠા પૈગંબરને ફેંકવામાં આવ્યા હતા, તે ગંધક અને અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યો. ત્યાં તેઓ યુગોના યુગો સુધી રાત દિવસ રીબાયા કરશે. ચોથું કારણ, નવું સ્વર્ગ અને નવી પૃથ્વી સ્થાપવા માટે. યોહાનનું દર્શન અધ્યાય 21 કડી 1. એ પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયા. પહેલું આકાશ અને પહેલી પૃથ્વી અદૃશ્ય થઈ ગયા હતા, અને સમુદ્ર રહ્યો ન હતો. પાંચમું કારણ, પવિત્ર લોકોને સ્વર્ગમાં લઈ જવા માટે. યોહાન અધ્યાય 14 કડી 3. અને હું ત્યાં જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ, એટલે હું પાછું આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં તમે પણ હો. છઠ્ઠું કારણ, દેખાવના વિરુદ્ધ વિશ્વાસીઓને ઉત્કર્ષ કરવા માટે. બીજો કોરિન્થ અધ્યાય 5 કડી 10. કારણ ખ્રિસ્તની અદાલતમાં આપણે સૌએ છીએ તેઓ પ્રગટ થવું પડશે, અને દરેકને દેહમાં વસતા કરેલા સારા કે માઠા કર્મોને અનુરૂપ બદલો મળશે. સાતમું કારણ, પવિત્રને ધર્મ ભીરુઓને ઇનામ આપવા માટે. યોહાનનું દર્શન અધ્યાય 22 કડી 12. જોજે, હું હમણાં જ આવું છું, અને દરેકને તેના કર્મો પ્રમાણે આપવાનો બદલો લેતો આવું છું. આઠમું કારણ, જેમ ભગવાનને વચન આપ્યું હતું તેમ તેનો ઇતિહાસ પૂરો કરવા માટે. પ્રેષિતોના ચરિત્રો અધ્યાય 3 કડી 20-21. તો પ્રભુ તમને વિશ્રાંતિનો સમય આપશે, અને તમારે માટે નિર્ધારિત થઈ ચૂકેલા ખ્રિસ્તને એટલે કે ઈસુને મોકલી આપશે. ઈશ્વરે યુગો પહેલાં તેમના પોતાના પવિત્ર પૈગંબરો મારફતે વિશ્વની જે પૂર્ણ વ્યવસ્થાની આગાહી કરી હતી, તેનો સમય આવે ત્યાં સુધી તો તેમણે સ્વર્ગમાં જ રહેવાનું છે. મિત્રો, પ્રભુ ઈસુનું પુનરાગમન એ વિશ્વની અંતિમ કલ્પના નથી, પરંતુ નવા જીવનની શરૂઆત છે તેમના માટે જેઓ તૈયાર છે. પ્રભુ ફરી આવશે. આ કોઈ કલ્પના નથી, પણ બાઇબલનું વિધાન છે. તો આજે પ્રશ્ન એ છે કે શું તમે તૈયાર છો? શું તમારું હૃદય પરમેશ્વર માટે શુદ્ધ છે? શું તમે પ્રભુ ઈસુમાં સાચો વિશ્વાસ રાખો છો? આજે પશ્ચાતાપ કરો. પ્રભુ ઈસુને તમારી જિંદગીમાં સ્વીકારો, કારણ કે સમય ઘણો ટૂંકો છે. પ્રભુ ઈસુની જય મિત્રો. જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો જરૂરથી લાઈક કરો, શેર કરો, અને વધુને વધુ લોકો સુધી આ આશીર્વાદ પહોંચાડો. પ્રભુ ઈસુ આવી રહ્યા છે. તૈયાર રહો. તમારો આભાર.